વ્લોગ પાર્ટ 2 માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। હનુમાનજીના દર્શન કરવા માટે થોડુંક અઘરું છે, અત્યારે હજુ સીડી વ્યવસ્થિત બની ગઈ છે, ફર્સ્ટ ક્લાસ છે, વાંધો નહીં, તો થોડુંક ચડવામાં તમને અઘરું પડે। નજારો તમે જોઈ લો, લુક એટ માય આઈઝ, મારી નજરે તમને નાથ દ્વારા બતાવો। તમને સામે દેખાય છે સ્ટેચ્યુ ઓફ બિલીફ, જે શંકર બાપાનું સ્વરૂપ છે, વચ્ચે છે શ્રીજી બાવા, આ બાજુ છે હનુમાન દાદા। મળવાનું તો છે જ હનુમાન દાદા, નક્કી કરી લીધું છે। ફાઇનલી પહોંચી ગયા હનુમાન દાદા પાસે। હનુમાન દાદાના દર્શન કરીને એટલા રાજી રાજી થઈ ગયા, બહુ મજા આવી। એક વખત અવશ્ય ક્લીન હવા સાથે, અને એમાં હનુમાન દાદાનો હાથ હોય માથે, શ્રીજી બાબાને વંદન કરી રહ્યા હોય હનુમાન દાદા, એવું દ્રશ્ય હોય જોઈ શકો છો તમે। એક ભાઈ ભેગા થઈ ગયા કે જાણો એની સ્ટોરી એના જ મોઢેથી। फर्स्ट टाइम उनको देखा तो मेरे मतलब आंखों में आंसू आने लग गए। मैंने कहा ये हो क्या रहा है, मतलब इतना रोने लग गया मैं कि फिर मेरे इतना दिल में ऐसा हुआ कि भाई साहब बस अब श्री जी का ऐसा होता है कि मतलब 1 महीना 2 महीना नहीं हो तो अंदर मचल जाता हूँ अंदर से कि नहीं दर्शन करना है, दर्शन करने हैं, वो तो है, ऐसा होने लग जाते हैं। श्री जी कुछ शाम तक मालूम नहीं होता, जैसे होली पे देख लो कि होली थी, उसके बाद एक दिन नहीं थी, उसके बाद पूर्णिमा थी, वैसे सब कुछ था, फिर भी कहीं ना कहीं से कोई कांटेक्ट में नेटवर्क में लेके आते हैं कि भाई चलो दर्शन करने हैं। नाथ द्वारा के लिए मैं गाड़ी लेकर निकल रहा हूँ, आप आ जाओ, चलो गाड़ी में निकलते हैं। वैसे ही कहीं ना कहीं से श्री बाबा हमको बुलाते। अब यही હવે અમે જઈએ છીએ રાજભોગના દર્શન કરવા માટે। તમારું નામ શું? शिवम खोईवाल। શિવમ કોઈવાલ સાહેબને આપણે જન્મદિવસની હાર્દિક શુભકામના। નાથ દ્વારા આવ્યા ને પકોડી નહીં ખા, મહાદેવ મહાદેવ ના દર્શન કરીને હવે આપણે નીકળી ગયા હતા અમદાવાદ જવા માટે। અમદાવાદ માટેની બસ, આપણે બસમાં બેસી ગયા હતા। એસી કામ ના કરે એવી ગરમી લાગતી, તો એસી હે, બહારનો નજારો તમે જોઈ લ્યો કેવો। પડતા પડતા એસીમાં તો મેળ ના આવ્યો, તો હવે સર્વિસમેનને બોલો। કુલિંગ વાળા આવી ગયા રિટર્ન કરવા, આગળ ફટાફટ ચાબી કરી નાખશે, જગા છે જાઓ લાંબે પૂનમ તો પૂનમના ચાંદ જોઈ લ્યો, મસ્ત વિડીયો। લંચ બ્રેક આવી ગયો, ડિનર બ્રેક આવી ગયો, આપણે જમી લીધું, આપણે સાદું જ જમવાનું હોય, હેવી બહુ કંઈ ખાવાનું ના હોય, અને પહોંચી ગયા હતા રેપિડો કરીને હવે ફટાફટ ઘરે। આજ માટે આટલું, લાઈક શેર ને ફોલો કરતા જજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી। જય શ્રી કૃષ્ણ।